દર્શક મિત્રો, સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતના પગલે બે કોમના ટોળા વચ્ચે થયેલી બોલાચાલે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોમવારના રાત્રિના પથ્થરમારાની ઘટના બાદ મામલો શાંત પડ્યો હતો, પરંતુ મંગળવારે સવારે ફરીથી બંને જૂથ આમને સામને આવી જતા પથ્થરમારો શરૂ થતા બારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પથ્થરમારામાં અનેક ગાડીઓના કાચ પણ તૂટી ગયા. રસ્તા ઉપર ઈંટોના ટુકડાઓ ખડકલો જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા એસપી અને ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો ગામમાં ઉતરી દેવામાં આવ્યો હતો. પોલીસે ઘટનામાં 42 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. પથ્થરમારાની ઘટના બાદ પોલીસની કડક કાર્યવાહીના ડરથી કલાણા ગામના મોટાભાગના લોકોના ઘર ખાલી જોવા મળ્યા હતા. ગામના ઘરોમાં ખંભાથી તાળા લટકતા અને આખું ગામ ખાલીખમ જોવા મળ્યું હતું. પોલીસે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ડ્રોન કેમેરાની મદદથી લેવામાં આવી હતી. ડ્રોનમાં જે લોકો પોલીસથી બચવા માટે ગામની સીમમાં અને ખેતરોમાં છુપાઈને સૂતા હતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ હિંસક ઘટનામાં સંડોવાયેલા 42 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા છે. જે ઘરો અને ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પોલીસે ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ કબજે કર્યા છે. હાલ ગામમાં 80થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખડે પગે છે, જેથી સ્થિતિ વધુ ન બગડે. ગામના પ્રવેશદ્વાર પર બેરિકેડિંગ લગાવવામાં આવ્યું છે, જેથી અંદર આવનારા લોકોનું ચેકિંગ પણ કરવામાં આવશે. સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે. એ ગામમાં 4 યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા. બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોવે છે. આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો. ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો. એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે. હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને અમારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે. અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં ખરેખર શાંતિ છે. એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે. એની પૂછપરછ અત્યારે ચાલુ છે. જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે. કારણ શું છે કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે બંદૂક છે, આ સામે નાની મોટી તકરાર થતી? એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે. ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે. આ રીતને લઈને જો એ બંને વચ્ચે મંદુક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય એને સોલ્વ કરવા માટે પોલીસ તમામ રીતે પગલાં લેશે. સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી? બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જે ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જે કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા હતા એક પણને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. અત્યારના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી આનંદ ઉલ્લેખ કે સામાન્ય ઈજા? સામાન્ય. સાહેબ, આમાં શરૂઆત વિરુદ્ધ ફરિયાદ અંદાજે કેટલા લોકોનું બંને પક્ષે સામે? બંને બાજુ લગભગ 30 થી 35 નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સામેલ એને પણ જે ગુનામાં લેવામાં આવશે. સર, વિડીયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એકબીજાને દેખાઈ રહ્યા છે, તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે? કઈ રીતે કરીશું? એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવ છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે. એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે. આમાં સર મહિલાઓ છે અત્યારે પકડાયેલા કે ફરાર હોય? એમાં મહિલાઓમાં અત્યારે ખાલી મહિલાઓથી અમે પૂછપરછ કરીએ છીએ અને એમાં જે આરોપી રીતે છે બધા પુરુષ છે અને એની અત્યારે શોધખોળ